સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, જેને લઈને ગણેશ ચતુર્થી દરમિયાન 10 દિવસ સુધી શ્રીજીની મૂર્તિનું સ્થાપન અને સેવા કરીને તેની ઉજવણી કરે છે અને 10મા દિવસે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ બે પ્રકારની હોય છે, એક માટીની મૂર્તિ અને એક પીઓપીની મૂર્તિ. હાલના સમયમાં પીઓપીની મૂર્તિનું ખૂબ જ માંગ વધી ગઈ છે ને, કારણ કે વાત કરીએ તો પીઓપીની મૂર્તિ જે સ્થાપન કરે છે અને જે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરે છે તે નદી, તળાવ અને દરિયાને જે નુકસાન થાય છે, પાણી પ્રદૂષિત થાય છે. ત્યારે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં 5000થી વધુ શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 27 ઓગસ્ટ 2025થી શરૂ થનાર ગણેશ ઉત્સવમાં માત્ર 9 ફૂટ સુધીની મર્યાદિત મૂર્તિ રાખવાનો નિર્ણય આ વખતે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, જેને લઈને કલેક્ટર કચેરીથી ખાસ કરીને તમામ લોકો માટે આ સૂચના બહાર પાડવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં નવસારીમાં માટીની જે અને પીઓપીની જે મોટી મૂર્તિઓ સ્થાપિત ગણેશ મંડળોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે મૂર્તિની ઊંચાઈમાં થતા વધારાથી નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે મોટી મૂર્તિ જ્યારે લાવવામાં કે લઈ જવામાં આવે ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે, અડચણ ઊભી થાય છે અને વીજ કનેક્શનના વાયરો કાપવા પડે છે. સાથે સાથે જિલ્લામાં મુશ્કેલીઓ ઊભી થાય છે, જેથી કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો આ નિયમોનું પાલન મૂર્તિકારો અથવા ગણેશ મંડળ કે કોઈ પણ લોકો ન કરશે તો શું કાર્યવાહી કરવામાં આવશે, જેની માહિતી પ્રાંત અધિકારીએ આપી હતી. તો ચાલો જાણીએ. આજ રોજ અહીંયા પ્રાંત ઓફિસના સભાખંડમાં ડીવાયએસપી શ્રી નવસારી તથા નવસારી સબ ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશન એટલે કે નવસારી ગ્રામ્ય, ટાઉન, મરોલી, જલાલપુર અને વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં આજરોજ નવસારી ગણેશ મંડળ સંગઠનના જે હોદ્દેદારો છે તે લોકો સાથે તથા ગણેશ મંડળના અમુક પ્રતિનિધિઓ સાથે, આયોજકો સાથે અને નવસારી ટાઉન અને એની આસપાસના વિસ્તારમાં મૂર્તિ બનાવનારા જે મૂર્તિકારો છે તેમની સાથે એક બેઠક કરવામાં આવી હતી. બેઠકનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જાહેરનામું અહીંયા નવસારી જિલ્લામાં અમલમાં છે. જે જાહેરનામાની વિગતે કોઈ પણ આયોજકે અથવા તો કોઈ પણ મૂર્તિકારે 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવાની રહેતી નથી કે સ્થાપના કરવાની રહેતી નથી. 9 ફૂટથી ઉપરની પ્રતિમા જો કોઈ બનાવે અથવા તો સ્થાપના કરે અથવા તો એનું વિસર્જન કરે તો તે જાહેરનામાનો ભંગ ગણવાનો રહે છે અને એ વ્યક્તિ પર ગુનો દાખલ થાય. આ માહિતીથી સૌને માહિતગાર કરવાના હતા. જાહેરનામું તો અમલમાં છે જ, એ 9 ફૂટની જે લિમિટ છે એનાથી સૌ જાણે જ છે, પણ તેમ છતાંય આપણે જોતા આવીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં 20, 30, 35 ફૂટ સુધીની મૂર્તિઓ બને છે, અહીંયા નવસારી શહેરમાં લવાય છે, તેની સ્થાપના થાય છે અને જ્યારે વિસર્જન કરવાનું આવે એ વખતે આટલી મોટી મૂર્તિ હોવાથી તેની ગણેશજીની એ મૂર્તિને આપણે એને નદી કિનારે લઈ જઈએ અને વિસર્જન કરીએ તેમાં ઘણા બધા હઝાર્ડ એટલે કે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી હોય છે. ડીજીવીસીએલના તારથી નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટને ડેમેજ થવાથી માંડીને નાના મોટા ખાડા હોય એમાં આટલી મોટી મૂર્તિ હોય ખંડિત થઈ જાય, લોકોની લાગણી દુભાય તથા વિસર્જનના સ્થળે નદી કિનારે મોટી ક્રેન મારફતે એને વિસર્જન કરવામાં આવે એમાં પણ કોઈને ઘણા બધાના લોકોનું જાનનું જોખમ હોય છે. એટલે આ બધી મુશ્કેલીઓ નિવારવા માટે થઈને કલેક્ટર સાહેબ શ્રીએ અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ બહુ સ્પષ્ટ એમના જાહેરનામામાં જણાવેલું છે કે 9 ફૂટ કરતાં ઓછી મૂર્તિ હોવી જોઈએ અને પ્રણાલીગત ચીકણી માટીથી બનેલી મૂર્તિ હોવી જોઈએ જે નદીમાં સહેલાઈથી ઓગળી શકે. એને વિપરીત અહીંયા આપણે જોઈએ છે કે મોટા પ્રમાણની અંદર પીઓપીની 20, 25, 30, 35 ફૂટની મૂર્તિઓ આવે છે, જેનાથી બધાને તકલીફો વધે છે, કોઈને જાનમાલનું નુકસાન થાય. એ બધું પણ યોગ્ય ના કહેવાય. આ તહેવાર જે છે એ ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સૌની લાગણી હોય એવો તહેવાર છે, જેથી આપ સૌને અને આપના દ્વારા તમામ નગરજનોને પણ જણાવીએ છીએ કે આપ પણ 9 ફૂટથી ઉપરની મૂર્તિનો ઓર્ડર જ નહીં આપો. આપ ઓર્ડર આપશો તો મૂર્તિકારો મૂર્તિ બનાવશે, જેથી આપણે બધાએ નાગરિક તરીકે
આ વિચારીને 9 ફૂટથી નીચી જ મૂર્તિનો ઓર્ડર આપવાનો, જેથી કરીને આપણે આ જાહેરનામાનો પણ અમલ કરી શકીએ અને આપણે આ તહેવારને શાંતિથી ઉજવી અને પૂર્ણ કરી શકીએ.